દેશમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3000ને પાર પહોંચી છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા છે, જે મે 2023 પછીના એક દિવસમાં સૌથી વધુ કેસ છે અને આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે 4 દર્દીના મોત થયા। 23મી ડિસેમ્બરે સવારે 8 વાગ્યા સુધીમાં આંકડા પ્રમાણે કેરળમાં કોરોનાના 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15 અને ગુજરાતમાં 12 કેસો નોંધાયા છે। અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર શરમજનક હરકત કરી છે। ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાને બનાવ્યું છે। મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા। ભારતે આ હુમલાની નિંદા કરી છે અને અમેરિકાના સત્તાધીશો સમક્ષ તોડફોડ કરનાર તત્વો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે ભારતની બહાર આવી અલગતાવાદી શક્તિઓ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ। સ્થાનિક એમ્બેસીએ પોલીસ અને સરકારને આ ઘટનાની ફરિયાદ કરી છે। આ અંગે તપાસ ચાલુ છે। આ ઘટના પર પ્રતિક્રિયા આપતા વીએચપીના નેતા વિનોદ બંસલે જણાવ્યું કે આ ખુદ જ દુર્ભાગ્ય છે કે અમેરિકા જેવા દેશમાં આવી ઘટના બની। દરરોજ ભારત વિરોધી રણનીતિઓ ઘડવામાં આવી રહી છે। ભારત અને યુએસની સરકારોએ આને ગંભીરતાથી લેવું જોઈએ। તેની પાછળ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે। ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ તરીકે સંજય સિંહની જીત થયા બાદ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે, જ્યારે બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત આપવાની જાહેરાત કરી છે। આ વિશે પ્રતિક્રિયા આપતા સંજય સિંહે જણાવ્યું કે ખેલાડીઓ છે તેમને તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જે લોકો રાજકારણમાં સામેલ થવા માંગે છે તેઓ તે કરી રહ્યા છે। આ બાબતે હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી। હું ફેડરેશનમાં છેલ્લે 12 વર્ષથી કાર્યરત છું। હું સાંસદ બ્રિજભૂષણ સિંહની નજીક છું। તેનો અર્થ એ નથી કે હું ડમી ઉમેદવાર છું। જો હું તેમની નજીક હોઉં તો શું એ ગુનો છે? कोई खिलाड़ी विवाद नहीं कर रखा है। जो खिलाड़ी होगा वो आकर जाके अखाड़े में प्रैक्टिस कर रहा है। जिसको राजनीति करना है वो जाके राजनीति करे, उनका व्यक्तिगत मामला है, उस पर कोई टिप्पणी नहीं। किस हिसाब से डमी कैंडिडेट है? हम ऑलरेडी फेडरेशन में है पिछले 12 साल से। डमी कैसे हो गए? हम 2000 सांसद जी के आने से पहले 2008 में बनारस कुश्ती संघ के अध्यक्ष थे। क्या सांसद जी का करीबी होना डमी कैंडिडेट हो गया? कि कोई गुनाह है क्या सांसद जी का करीबी? हम अध्यक्ष चुने गए हैं, उन्होंने हमें अध्यक्ष बनाया नहीं है। लोकतांत्रिक तरीके से चुनाव हुआ है। सुप्रीम कोर्ट के उस पे चुनाव हुआ है, सुप्रीम कोर्ट के निर्देश पे चुनाव हुआ है। सारी चुनाव की जितनी भी लोकतांत्रिक प्रक्रिया होती है उसके आधार पे वोट पड़ा। 40 वोट हम पाए हैं, 7 वोट पाके हारी हैं। વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે દેશને સ્વતંત્રતા મળી ત્યારબાદથી આતંકવાદીઓની સમસ્યાઓ વધી ગઈ છે। પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ શરૂ થયો છે। મુંબઈમાં બનેલી 26/11ની ઘટના બાદ દેશમાં લોકોને આતંકવાદ શું હોય છે તેની વધારે સમજ પડવાની શરૂઆત થઈ। આપણે આતંકવાદને ડામવાની જરૂર છે। કેટલાક લોકોએ આ સમસ્યાનો ઉકેલ વ્યૂહરચના થકી કરવા માંગી છે, પરંતુ મને નથી લાગતું કે દેશમાં લોકો આવું ઈચ્છે છે। જો કોઈ સીમા પારથી આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે તો આપણે તેની સામે નક્કર કાર્યવાહી કરવી પડે। Terrorism started at the moment of our independence when so-called raiders came from across Pakistan. Okay, these were people, to me, was the tipping point. That a lot of people were very confused till they saw the true graphic, impactful face of terrorism on 26/11. Now, what we need to do first is we need to counter, because I know there are people who said, "Oh, we had a very smart strategy of turning the other cheek." I don't think that's it's not just the mood of the nation. I don't think it makes sense. I don't think it makes strategic sense. If somebody, is practicing cross-border terrorism, you must respond. You must, extract, impose a cost out there. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે। નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું। સુકમા અને દંતેવાડાની બોર્ડર નજીક નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો। સુરક્ષા દળની જવાબી કાર્યવાહીમાં 3 નક્સલીઓ ઘવાયા છે। સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણે જણાવ્યું છે કે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 નક્સલી ઘાયલ થયા। આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આ અથડામણ સુકમા અને દંતેવાડા પોલીસ કર્મચારીઓની સંયુક્ત કાર્યવાહીમાં થયું છે। તો આ કાર્યવાહી સુકમા ડીઆરજી અને દંતેવાડા ડીઆરજી
સીઆરપીએફ 2ની બટાલિયન અને સીઆરપીએફ 111 બટાલિયન સાથે રાખવામાં આવી. આ પહેલા બીજાપુરમાં પણ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. કેરળમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન હિંસાનો બનાવ બન્યો છે. પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મી પર પથ્થરમારો કર્યો, જેના પગલે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા વોટર કેનનનો મારો ચલાવ્યો. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાબેરી સરકારના લોકો સુધી પહોંચવાના કાર્યક્રમમાં નવ કેરળ સદાસ વિરુદ્ધ આંદોલન દરમિયાન તેમના કાર્યકર્તા પર કથિત પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો. આ વિશે વાત કરતા કોંગ્રેસ પાર્ટીના સાંસદ શશી થરૂરે જણાવ્યું કે ખૂબ જ શાંતિપૂર્ણ અને શાંતિથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, ત્યારે કોઈ પણ ઉશ્કેરણી વિના સ્ટેજની પાછળથી ટીયર ગેસના સેલ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો. કેરળમાં કાયદાનું યોગ્ય પાલન થઈ રહ્યું નથી. આ મુદ્દે પ્રદેશના ડીજીપી સાથે વાતચીત કરી છે અને તેમને મામલામાં કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. It was a criminal act, I have no hesitation in saying, and it was an act that also betrayed a contempt for democracy, because a permission obtained, rally taking place, everything quietly calm and peaceful, and this happens without any provocation, without any warning. On what basis can this be done? It is truly that Kerala is witnessing the rule of the lawless, who have been given full freedom to assault the law-abiding. It's unforgivable. Well, I think we've taken it. I've already taken it up with the DGP, was promised an inquiry. I'm also going to take it up with the Speaker of Parliament, because parliamentary privileges of half a dozen MPs on the stage were violated by this brazen act. I hope that the MLAs on stage will also take it up with their. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 3 જૂનના રોજ હાજર થવાનો આદેશ કર્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને મોકલવામાં આવેલ આ ત્રીજું સમન્સ છે. અગાઉ તેમને 2 નવેમ્બરે અને 21 ડિસેમ્બરે હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વર્તમાન સમયમાં વિપક્ષના માટે ગયા છે. બીજા સમન્સ વખતે હાજરી આપવાથી ઇનકાર કરતા કેજરીવાલે તપાસ અધિકારીને પત્ર લખી જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે હાજર થવા માટે મોકલવામાં આવેલો સમન્સ કાયદાકીય રીતે યોગ્ય નથી અને તેને પરત ખેંચવામાં આવે. આ પછી તેઓ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગયા હતા. देखिए, दिल्ली के मुख्यमंत्री अपने आप को कानून से ऊपर मानते हैं. कानून से ऊपर उनके लिए विपासना हो गया है. पहली बार उन्होंने बहाना मारा था कि मैं मध्य प्रदेश और राजस्थान और छत्तीसगढ़ के चुनावों में बिजी हूं, इसलिए मैं पहले इस संबंध को सर्व नहीं कर सकता और मैं आ नहीं सकता. उसमें सबने देखा इलेक्शन में क्या हुआ, वो तो बात की बात है, लेकिन अपने आप को कानून से ऊपर मानते थे. दूसरी बार सम्मन जारी हो चुका था, जबकि उस वक्त विपासना में वो नहीं गए थे, लेकिन बिना उसके बाद किए विपासना में चले गए. तीसरी बार सम्मन हुआ है. मैं उम्मीद करता हूं कि इसको वो स्किप नहीं करेंगे और कानून के सामने पेश हों. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા સમન્સ પછી પણ ઈડી સામે હાજર ન થતા તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ઈડીએ સમન્સ આપ્યું હોવા છતાં અરવિંદ કેજરીવાલ વિપક્ષના માટે જતા રહેતા ઈડી સામે હાજર થવા માંગતા નથી, તે સ્પષ્ટ છે. આ સંજોગોમાં ઈડી 3 જાન્યુઆરીએ તેમની ધરપકડ કરીને પૂછપરછ કરવાનું વિચારી રહી છે. આપ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે કે ઈડી જાણે છે કે કેજરીવાલ 10 દિવસ માટે વિપક્ષના માટે ગયા હોવાથી તેમની પાસે કોમ્યુનિકેશનનો જવાબ આપવા કોઈ માધ્યમ નથી. ઈડી જાણી જોઈને સમન્સ આપવા માટે આ સમય પસંદ કર્યો. ઈડીનું કહેવું છે કે સમન્સ પહેલા જ મોકલી દેવાયું. એ જોતા કેજરીવાલે વિપક્ષનો સમય બદલી શકતા હોત. ઈડી પાસે મની લોન્ડરિંગના આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો અને તેની ધરપકડ કરવાનો પણ અધિકાર છે. તે જોતા ગમે ત્યારે કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટે બનાવેલી 16 સભ્યોની મેનિફેસ્ટો કમિટીમાં એકાદ 2 સભ્યોને બાદ કરતા બાકીના એ જ જૂના ચહેરાઓને સ્થાન અપાયું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ સમિતિના પ્રમુખ છે, જ્યારે છત્તીસગઢના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ કમિટીના કન્વીનર છે. પ્રિયંકા ગાંધી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, જયરામ રમેશ, શશી થરૂર, આનંદ શર્મા, ગાયખંગમ ગૌરવ ગોગાઈ, ઇમરાન પ્રતાપ ગઢી અને રાજુ ઓમકાર સિંહ મરકામ વગેરે જૂના ચહેરા આ સમિતિમાં છે. કોંગ્રેસના નેતા માને છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાર પછી પણ કોંગ્રેસ કશું શીખી નથી, તે આના પુરાવા છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી જીતવી હોય તો નવા લોહીની જરૂર છે, કે જેના બદલે જૂના નેતાઓને જવાબદારી સોંપાઈ રહી છે. ચિદમ્બરમ સહિતના નેતાઓ પાસે ભાજપને હરાવવાની વ્યૂહરચના જ નથી, તે જોતા સમિતિ કશું કરી શકે તેમ નથી.
દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મળેલી 2 દિવસની બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 30% ટિકિટો મહિલાને આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. મોદી સરકારે મહિલા અનામત બિલ પસાર કરી દીધું છે, પણ તેનો અમલ 2026 પછી જ શક્ય છે. ભાજપે પહેલા સૈદ્ધાંતિક રીતે તેનો અમલ કરીને પોતે આ મામલે ગંભીર હોવાનો મેસેજ આપવા માંગે છે. આ નિર્ણયને કારણે મહિલા મતદારો ભાજપને મત આપીને જીતાડશે તેવું ભાજપનું માનવું છે. સૂત્રોનું કહેવું છે કે હાઈકમાન્ડે દરેક રાજ્યમાં કઈ બેઠક પરથી મહિલાઓને ટિકિટ આપવી જોઈએ તેનો રિપોર્ટ આપવા કહ્યું છે. આ સિવાય પ્રદેશ એકમોને મોદી સરકારની યોજનાઓની સામાન્ય લોકો સુધી પહોંચાડવાની, જેથી પાર્ટીના આગામી ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળે તેના માટે મનોમંથન કરાયું છે. આ બેઠકમાં 400 લોકસભા જીતવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. લોકસભાની ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો બનાવવા માટે ભાજપ ઉત્તરાખંડમાં જાન્યુઆરીથી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દાવો કર્યો છે કે જસ્ટિસ રંજના ન્યાયમૂર્તિ દેસાઈ સમિતિના અહેવાલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સરકારે અહેવાલ મળતા જ કાનૂની પ્રક્રિયા કરીને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દઈશું. ભાજપના સૂત્રોનો દાવો છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિતના તમામ રાજ્યમાં જે ભાજપ શાસિત છે ત્યાં ભાજપ રામ મંદિર, કલમ 370 નાબૂદી, યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાનું વચન આપશે. કાનૂની નિષ્ણાતોના મતે સિવિલ કોડ કેન્દ્રનો વિષય છે, તેથી આ અંગે રાજ્યને કાયદો બનાવવાનો અધિકાર નથી. ભાજપ પહેલા કાયદો બનાવીને લોકોનો ભરોસો આપવા માંગે છે અને પછી સુપ્રીમ કોર્ટમાં ઉડી જાય તો પણ વાંધો નહીં. કિસાન દિવસ નિમિત્તે ચૌધરી ચરણસિંહની પ્રશંસામાં કોઈ કસર ના રાખતા રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીને ખેંચવા ભાજપ મથી રહી હોવાનું સ્પષ્ટ થયું છે. ભાજપે એક તરફ ચરણસિંહના જન્મદિવસે રાહુલ ગાંધી સાવ ભૂલી ગયા હોવાનો મુદ્દો ચગાવ્યો અને બીજી તરફ યોગી આદિત્યનાથે ચરણસિંહજીની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે જયંત ચૌધરી અને યોગી એક સાથે સ્ટેજ પર હાજર રહ્યા. ભાજપના સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડીનું જોડાણ થાય તો ભાજપને તકલીફ પડી શકે છે. આ કારણે ભાજપે ભાગલા પાડવાની નીતિ અપનાવી છે. જયંત ચૌધરીને ભાજપ સાથે લવાય તો જાટ મતદારો ભાજપ તરફ વળી શકે છે અને સપા કોંગ્રેસના જોડાણને કારણે થનાર નુકસાનને ભરપાઈ કરી શકાય. જયંત ચૌધરી 5 બેઠકોથી વધારે માગે તેમ નથી, તેથી ભાજપ માટે આ સોદો ફાયદાકારક રહેશે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઘણા રાજ્યમાં સવારથી ગાઢ ધુમ્મસ દેખાઈ રહ્યું છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 થી 26 ડિસેમ્બર સુધી પંજાબમાં વિવિધ ભાગોમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. તો બીજી બાજુ દિલ્હીમાં ઠંડી વધવાની સાથે પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો છે. EQI 500 ને પાર થઈ ગયો છે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી છે. ગાઢ ધુમ્મસને કારણે એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં ધુમ્મસને કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ મોડી પડી છે. અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 11 આંતરરાષ્ટ્રીય અને 5 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ મોડી પડી છે. જો ભવિષ્યમાં દિલ્હીમાં ગાઢ ધુમ્મસની આવી જ સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં ફ્લાઇટ ઓપરેશનમાં વધુ વિલંબ થશે. હવામાન વિભાગે જણાવ્યું કે એરપોર્ટ નજીક પાલમામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. કડકડતી ઠંડી વચ્ચે ઘણા લોકો દક્ષિણ દિલ્હીમાં એમ્સમાં નાઇટ શેલ્ટરમાં આશ્રય લેવા મજબૂર બન્યા હતા. દિલ્હીમાં આગામી દિવસોમાં પારો હજુ પણ વધારે ગગડી શકે છે. આવી સ્થિતિમાં જો એરપોર્ટની આસપાસ ધુમ્મસ વધુ રહેશે તો ભવિષ્યમાં વિમાનો માટે ચિંતા ઊભી થશે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિશે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ દ્વારા નીતિશ કુમાર સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે તેની જાણ નીતિશ કુમારને હવે થઈ છે. નીતિશ કુમારે પીએમ પદના ઉમેદવાર બનવાની લાલચમાં ભાજપ સાથે છેડો ફાડ્યો. લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારને ખોટા સપના બતાવ્યા અને માટે તેઓ વિપક્ષી ગઠબંધનમાં સામેલ થયા. નીતિશ કુમારને શરૂઆતમાં જ આ વાતનો અંદાજ આવી ગયો હતો, પરંતુ મજબૂરીમાં વિપક્ષી ગઠબંધન સાથે બન્યા રહ્યા. 22મી ડિસેમ્બરના રોજ જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલે જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેને કોઈ ઓળખતું નથી. મને એ પણ ખબર નથી કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે. લોકો તેમને જાણતા નથી. તેઓ નીતિશ કુમારને ઓળખે છે. બધા લોકો નીતિશ કુમારને જાણે છે, માટે તેઓ પીએમ બનશે. कि इंडी गठबंधन में
कांग्रेस के द्वारा जो व्यवहार नीतीश जी के द्वारा हुआ है, नीतीश जी के साथ हुआ है, वह नीतीश जी को अब पता चल रहा है। पहले से हम लोग कहते हैं ना कि जिस लोभ में गए हैं प्रधानमंत्री के उम्मीदवार बनने, वहां कभी पूरा होने वाला नहीं है। इनको मुंगेरी लाल के हसीन सपने लालू जी दिखा दिए, आरजेडी वाला दिखा दिया, लेके इनको कांग्रेस के साथ चले गए और शुरू से ही इनको समझ में आने लगा था, लेकिन मजबूरी में उसके साथ बने हुए थे। अब परिणाम तो सामने आ गया है। કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે। તેમણે કહ્યું છે કે તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે। રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો અધિકારનો આદેશ અપાયો અધિકારીને આદેશ અપાયા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ બીજેપીની સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ હતો। મહત્વનું છે કે ફેબ્રુઆરી 2022માં કર્ણાટકના ઉડુપીની એક સરકારી કોલેજમાં ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ રાજ્યની ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ હિજાબ પ્રતિબંધ લગાવ્યો હતો। ત્યારબાદ કર્ણાટકની તત્કાલીન ભાજપ સરકારે સ્કૂલો અને કોલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો। તે દરમિયાન પૂર્વ સીએમ બસવરાજ બોમ્માઈ સમાનતા જાહેર કાયદો તેમજ વ્યવસ્થા અવરોધ ઉભો કરતા પહેરવેશને મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો હતો। બાદમાં સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો પહોંચ્યો, જેમાં કોર્ટે બે તરફી નિર્ણય આપ્યો હતો। કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ હિજાબ પર પ્રતિબંધ હટાવ્યો છે, ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ જણાવ્યું કે કોઈએ સિદ્ધારમૈયા પાસે હિજાબનો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી નહોતી। તમામ સમુદાયના લોકો એક સાથે છે। શાળામાં વર્ગોમાં હાજરી આપવા માટે તમામ યુનિફોર્મ જરૂરી છે। આ બાબતોનો નિર્ણય કોર્ટ દ્વારા પણ લેવામાં આવ્યો હતો। માત્ર મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરવા માટે સિદ્ધારમૈયાએ આ ઉતાવળિયો નિર્ણય લીધો છે। હું આ નિર્ણયની ટીકા કરું છું અને માંગ કરું છું કે તેઓ તેમને તાત્કાલિક ધોરણે પાછો ખેંચે। સિદ્ધારમૈયાના નિર્ણયથી લોકસભાની ચૂંટણીમાં કોઈ અસર થશે નથી। આવનારી લોકસભા ચૂંટણીમાં લોકો તેમને પાઠ ભણાવશે। To particularly going to classes, same uniform is required. That has been decided in the court also. And also we have taken the decision. Now, just to please Muslim community, the Siddaramaiah has taken this hasty decision. That is not correct. I will condemn that, and immediately he must withdraw the decision and do the needful. That is my demand. કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંક ખડગેએ જણાવ્યું કે વર્તમાન સમયમાં દક્ષિણ ભારત ભાજપ મુક્ત થઈ ચૂક્યું છે અને આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ હિન્દી પટ્ટીના રાજ્યમાં પણ લગભગ 40% મત મેળવ્યા છે। ભાજપને વિરુદ્ધ પડેલા કુલ મતોની જો ગણતરી કરવો તો સ્થિતિ અલગ થાય છે। આ માત્ર સમયની વાત છે। અમે વિપક્ષી ગઠબંધનના લોકો સાથે મળીને ચૂંટણી લડીશું અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી ભાજપને સત્તામાંથી હાંકી કાઢીશું। The BJP Mukt Dakshin Bharat has happened. For if you read the data well enough, we have close to 40%. Congress has close to 40% in the Hindi heartland, and more importantly, if you add up the votes of that against BJP, we are more than that. So it's just a matter of time that we come together to ensure that they don't come back to power. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા। ઈડીની કચેરી બહાર વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે ઈડી આ મારો 20મો દિવસ છે કે રૂટીન બાબત બની ગઈ છે। તેઓ મને સવાલ પૂછે છે અને હું તેના જવાબ આપું છું। આ એક નિષ્ક્રિય કેસ છે જેને સીબીઆઈએ વ્યવહારિક રીતે બંધ કરી દીધો છે, પરંતુ તેઓ ફરીથી તેને ખોલવા માંગે છે અને મારી પૂછપરછ કરવા માંગે છે। મારા વકીલોએ પહેલેથી જ 100 પાનાનો વિસ્તૃત જવાબ આપ્યો છે। હું તેનું જ પુનરાવર્તન કરીશ। ક્રિસમસનો તહેવાર નજીક છે। તપાસ એજન્સી મને મિસ કરતી હશે તે માટે ફરીવાર બોલાવ્યો છે। અહીં અમે ક્રિસમસની શુભેચ્છાઓની આપ-લે કરીશું। This is my 20th date with the ED. It's becoming a routine affair. They ask the same things, I give the same answers. It's a dead case, it's a dormant case, it's a closed case. They want to, the CBI has practically closed this matter, but they just want to reopen it and ask me something. Fair enough, I'll come here. I've already, my lawyers have replied extensively, given them 100-page replies. I'll repeat the same. So it's just the season. It's the season of Christmas, so they guess they missed me, so they're calling me again.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું કે દેશમાં સનાતન ધર્મના પ્રચાર માટે સંતોએ સક્રિયપણે કામ કરવું જોઈએ. ભાગલપુરમાં કુપા ઘાટ પર સ્થિત મહર્ષિ મહેંદી આશ્રમમાં સંતો સાથે વાર્તાલાપ દરમિયાન ભાગવતે કહ્યું કે સંતો સહિત આપણે બધા સનાતન ધર્મના પ્રચાર માટે કામ કરી રહ્યા છીએ. તો સનાતન ધર્મ માટે કોઈ પડકાર હોય તો તેનો અસરકારક રીતે અને એકતાપૂર્વક સામનો કરવો જોઈએ. આ દરમિયાન મુન્ના બાબા નામના વ્યક્તિએ આરએસએસના વડાનો પગે લાગવાનો પ્રયાસ કર્યો. સુરક્ષાકર્મીએ તરત જ તેને રોકીને તેમની તપાસ કરી. તો આ ભાગલપુરમાં નાયબ પોલીસ અધિક્ષક રોશન ગુપ્તાએ સ્પષ્ટતા કરી કે મુન્ના બાબાને ખરેખર આશ્રમ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોએ શરમજનક કરતૂત કરી છે. અહીં એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં એક હિન્દુ મંદિરની બહાર દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા અને તોડફોડ કરાઈ છે. જ્યારે નેવાર્ક પોલીસે આ મામલે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું છે. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે હિન્દુ મંદિરમાં વિદેશમાં નિશાને બનાવાયું હોય. અગાઉ પણ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરને નિશાને બનાવાયા છે. અમેરિકામાં યોજનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે પ્રચાર અત્યારે જોરશોરથી ચાલી રહ્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે. પણ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમ કોર્ટ પણ તેમને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. અગાઉ નીચલી કોર્ટે મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી બંધારણ હેઠળ વ્હાઇટ હાઉસ માટે અયોગ્ય જાહેર કરાયા હતા. તેના બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે આ મામલે કોર્ટને જલ્દી સુનાવણી કરવા અપીલ કરાય છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઇટ હાઉસની દોડમાં પ્રમુખના દાવેદાર છે. ઇતિહાસમાં પહેલીવાર છે કે જ્યારે 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિના પદના ઉમેદવારને અયોગ્ય જાહેર કરવા માટે કરાયો હોય.